દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે, મેં 2 વખત હનુમાન દાદાની સાધના કમ્પ્લીટ કરેલી છે, બરોબર છે। તો ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન અને કમેન્ટ્સ મેસેજ આવતા હોય છે કે કરણભાઈ કેવો અનુભવ થાય, કેવી મજા આવે, શું ખબર શું પડે, થાય શું, એકવાર કંઈક કયો વાત કરો, સ્પેશિયલ વિડીયો બનાવો। તો મિત્રો, આજનો વિડીયો ખાસ એમના પર બનાવું છું। ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ। ઉપાય પણ કેવો છે ભાઈ, ખાસ સાંભળજો, જોરદાર મંત્ર છે। ફટાફટ વાત કરીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે। તો રોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો બેલ આઇકન પ્રેસ કરી દેજો। હવે મિત્રો, હનુમાન દાદાની સાધના, હવે મેઇન ઘણા લોકોને પ્રશ્ન હોય છે, ઘણા લોકોએ મને મેસેજ પણ કર્યા હતા કે આ બુક જે મેં બતાવેલી હતી, બરોબર, અત્યારે મારા મંદિરના પૂજા રૂમમાં છે, મંદિરમાં રાખેલી છે, તો એ બુક ક્યાં મળે? મિત્રો, પહેલી વાત તો એ કરી દઉં કે એ બુક હવે નથી મળતી। ઘણા વર્ષથી જ્યારે સ્ટાર્ટ થઈ, બરોબર છે, એના 3 મહિના સુધી જ અવેલેબલ હતી, પછી ઉપરથી લેખકે બંધ કરી દીધી। શું કામ? કારણ કે મિત્રો, જે વ્યક્તિએ બુક વાંચેલી છે, ઘણા મજાકમાં વાંચે, ઘણા મસ્તી માટે કે ભાઈ આ કરી લઈએ એટલે આમ થઈ જશે, ના ભાઈ, અને ઘણા નિયમમાં ભૂલ કરે તો ઊંધું પણ અસર થાય, પ્રોબ્લેમમાં પણ પડી શકાય। કારણ કે આ તો ભાઈ બાલ બ્રહ્મચારી, અખંડ બ્રહ્મચારી, જોરદાર ગદાવાળા મોજીલા બજરંગબલી હનુમાનજી મહારાજની સાધના છે ભાઈ, એમાં ભૂલ ન ચાલે, કોઈ પણ મંત્રમાં ભૂલ ન ચાલે। એટલા જ માટે એ વ્યક્તિ, અને ઘણા 3-4 લોકોને થોડા ઘણા પ્રોબ્લેમ આવ્યા, એટલા માટે બુક બંધ થઈ ગઈ। એટલા માટે હવે એ બુક નથી મળતી ભાઈ, બરોબર છે। મેં ઘણા લોકોને કીધું, પણ ઘણા પ્રશ્ન મેસેજીસ આવતા હોય છે, એટલા માટે વિડીયો દ્વારા કહું છું। અને વાત રહી અનુભવની, કે અનુભવ કેવો થાય, હવે તમને હું એક વાત કરું। તમારી સામે સફરજન રાખેલું છે, સાંભળજો, સફરજન રાખેલું છે, તમારા મિત્રની સામે લીંબુ રાખેલું છે। હવે તમે સફરજન પકડીને ખાધું, તમને કેવું લાગ્યું? કેવું લાગશે તમને? મીઠું। સફરજન કેવું હોય, તમને કેવું લાગશે? એનો સ્વાદ તમે ખાધું એટલે તમને ખ્યાલ આવ્યો ને, આવો સ્વાદ છે। એ જ સમયે તમારા મિત્રએ લીંબુ જે હતું, લીંબુ ચૂસ્યું અડધું કાપીને, કેવું લાગ્યું એને? ખાટું। એ તમને શું કહેશે? સફરજનનો સ્વાદ કેવો છે? તમે શું કહેશો? મસ્ત મીઠું હતું। એ એમ કહેશે કે સ્વાદ કેવો છે એમ કહું છું, તમે શું કહેશો? મીઠું કહું તો છું, છતાં પૂછશે અરે સ્વાદ કહું છું, એ શું કહેશે? અરે મીઠું એમ તો કહું છું, પણ એને નહીં ખબર પડે, એ પૂછે જ રાખશે 50 વાર। શું કામ? કારણ કે વ્યક્તિએ અનુભવ નથી કર્યો, જ્યારે એ કટકો લઈને ચાખશે પછી નહીં પૂછે। એટલા જ માટે કહેવાય છે કે જેને જે ફળ ખાધું એને એનો સ્વાદ ખબર હોય। હું કદાચ તમને મિત્રો ગમે એટલી વાત કરી દઉં, ગમે એટલી માહિતી આપી દઉં કે આવી રીતના હતું, આમ થયું, આમ થયું, પણ તમે અનુભવ કરો ને તો તમને ખ્યાલ આવે। અને તમે કરી શકો છો વગર સાધનાએ। કઈ રીતે? નામ જપથી। કન્ટિન્યુ નામ જપ કરો, હનુમાન ચાલીસા ડેઈલી કરો ભાઈ, બરોબર છે। દાદા રામ, પ્રભુ શ્રી રામ દાદાનું નામ જપ, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ, બરોબર છે, કન્ટિન્યુ જાપ કરો, તમને પણ અનુભવ થાય। અને મિત્રો, દાદાની સાધના જસ્ટ ઘણા બધા ભાઈઓ બહેનોના મેસેજ હતા, પ્રશ્ન હતા, એટલા માટે વિડીયોમાં કહું છું કે સાધના જે છે ને ભાઈ, એ સ્ટાર્ટ કર્યા પહેલાં 4 કે 5 વર્ષ સુધી, 4 કે 5 વર્ષ શરૂ કરો ને સાધના, એની પહેલાંના 4-5 વર્ષ તમારે કહેવાય ને માઇન્ડ ઉપર એક ગજબનું કંટ્રોલ, જોરદાર પાવર રાખવો પડે। જેટલા પણ નિયમ આવે છે એ નિયમ પાળવાની શરૂઆત જે છે, જે નિયમ પાળવાની કહેવાય ને ટ્રેનિંગ જે છે, એ તમારે 4 કે 5 વર્ષ પહેલાંથી કરવી પડે। ત્યારે જઈને તમે 4-5 વર્ષ પછી દાદાની સાધના કરી શકો। સાધના નામ જપ જેવું સહેલું નથી, કે મંત્ર બોલી ગયા એટલું સહેલું નથી ભાઈ। જે વ્યક્તિએ કરેલું છે એને ખ્યાલ હશે કે સાધના કોને કહેવાય, કઈ રીતે થાય। ઘણી બધી સાધના હોય છે, એવું નથી દાદાની સાધના જ છે ભાઈ, પણ મારા માટે દાદા બધું છે ભાઈ। મેં અગાઉ પણ કીધું છે કે હું તમારો, તમે મારા, એમ દાદાને કયો, એ મેં કીધેલું છે ઘણા ટાઈમ પહેલાંથી જ ભાઈ, બરોબર છે। એટલે કે દાદા જ મારા છે, બીજું કાંઈ નહીં ભાઈ। તો દાદાની સાધનામાં હવે અનુભવ વિશે તો શું કહું મિત્રો, જો અનુભવ ડેઈલી નિત્યક્રમ હોય, અમુક વાત હું શેર ન કરી શકું ભાઈ, બરોબર છે, જે મેં એક પણ વિડીયોમાં કે રૂબરૂમાં પણ કોઈને શેર નથી કીધું। જે અમુક વસ્તુ હોય જે શેર ન કરવાની હોય એ હું નહીં કરું, પણ શું કહીશ તો કે ભાઈ મિત્રો, જો દાદાની સાધનામાં
તમને પોતાને એક અલગ જાતનો આનંદ, ઉત્સાહ, જોશ આવી જાય. એ જોશને પણ કંટ્રોલ કરવો અઘરો છે. એ દાદાની દયા હોય તો કંટ્રોલ થઈ જાય ભાઈ, બરોબર છે. પણ મહત્વની વાત છે નિયમ. તમે નિયમ પાળો છો રેગ્યુલર, બસ તો પ્રોબ્લેમ ન પડે. નિયમ પાળો છો તેમ છતાં તમારા શરીરની ઉર્જાને કંટ્રોલ કરી શકો છો, બરોબર છે. હું એમ નહીં કહું દાદા આવે ભાઈ, જો સાંભળજો, આ મારી હકીકતની એક, મને આ જરાય નથી ગમતું. ઘણા વિડીયો મેં જોયા યુટ્યુબમાં ભાઈ, અને ઘણી જગ્યાએ કે એક વ્યક્તિ છે જે કેળા એક પછી એક કેળા ખાય ને હું કરી રાખે, બધા એને પગે લાગે છે. શું યાર નાટક આવા યાર. કોઈ વ્યક્તિની તાકાત નથી હનુમાન દાદા. શું હનુમાન દાદા કહેવાય ને કે હનુમાન દાદાની આટલી ઉર્જા ને આટલી શક્તિ પણ કોઈ માણસની સહન કરવાની તાકાત નથી. હું જે ઉર્જા કહું છું એ મંત્રની ઉર્જાની વાત થાય છે, નામ જપની તાકાતની વાત છે, બરોબર છે. બાકી દાદા કોઈના શરીરમાં આવે, અરે ભાઈ એવું વ્યક્તિ તો કોઈ ન હોય. હું તો કહું છું આજના સમયમાં નહીં, પૃથ્વી ઉપર કોઈ નથી. હનુમાન દાદા કોઈ મનુષ્યના શરીરમાં શું કામ આવે ભાઈ? એવું પવિત્ર શરીર, એવી પવિત્ર ઉર્જા હોય તો થાય, અને એ પણ ન કરે દાદા, આવે જ નહીં ને ભાઈ. અને આ તો આમથી આમ કેળા ખાય ને આમથી આમ આખું શરીર હલાવે ને શું યાર, એ વસ્તુ મને બહુ નફરત છે ભાઈ. અને એ દાદા માટે આવું કરો એમ. આમ તો જોઈએ તો મિત્રો, હવે નથી મારે કહેવું, પણ હનુમાન દાદા છે ને ભાઈ, એ કોઈ વ્યક્તિની અંદર ક્યારેય આવતા નથી. એટલે એવા વિડીયો ક્યારેક આવે ને તમારે કે આવું બધું થતું હોય તો માનવું નહીં ભાઈ, બરોબર છે. એ બધા નાટક ચાલતા હોય. તો હવે વાત કરીએ અનુભવ વિશે વાત કરીએ તો મિત્રો, હું શું તમને વાત કરતો તો ઉર્જા વિશે. હવે એ શું હોય, તમે દાદાના બધા મંત્ર હોય છે. એક મંત્ર 1051 વખત બોલવાનો, બીજો મંત્ર જે છે 2000 વખત, ત્રીજો મંત્ર જે છે 1051 વખત. સ્ટેપ બાય સ્ટેપ બધા મંત્ર જાપ કરવાના હોય, હવનની સાથે કરવાના હોય. એટલે એની એનર્જી વાઇબ્રેશન જોરદાર હોય, પણ પોઝિટિવ વેમાં હોય, નેગેટિવ વેમાં ન હોય, પોઝિટિવ હોય, બરોબર છે. કારણ કે આ તો હનુમાન દાદા છે ભાઈ, બરોબર, પોઝિટિવ જ હોય. ભૂત પ્રેત પિશાચ રાક્ષસ સાકીની ડાકીની અંતરિક્ષ મહામારી તમામ નેગેટિવિટી નકારાત્મકતા જે કાંઈ પણ છે ભાઈ, બરોબર છે, બધાને દાદા દૂર કરી નાખે. હનુમાન દાદાનું નામ લેતા જ ભૂત પ્રેત ભાગે, બરોબર છે. અને આમ પણ મહાદેવ દાદા મહાદેવ પછી મોજાવાનું હોય ભાઈ, મોજ જ કરવાની હોય ને મિત્રો. તમે લોકો ઘરે બેઠા કઈ રીતે અનુભવ કરી શકો, મીન્સ કે કઈ રીતે તમને પણ લાભ મળે, એ શોર્ટમાં આપી દઉં માહિતી, બરોબર છે. સાધના નથી, અને એ કઈ રીતે કરવી એ પણ ઘણા લોકોના પ્રશ્ન આવે છે, પણ એ હું નહીં કહી શકું સ્ટેપ બાય સ્ટેપ, બરોબર છે. કારણ કે ગુરુની દેખરેખમાં કરો તો વધુ સારું. અને બીજી વાત એ કે હા, ઘરે બેઠા તમે કઈ રીતે કરી શકો, જે હું કહું છું, જેનાથી તમને જોરદાર અનુભવને લાભ મળે. મિત્રો, મંગળવારના દિવસથી અથવા તો શનિવારના દિવસથી તમારે શરૂ કરવાનું છે. સંકલ્પ નહીં, અનુષ્ઠાન નહીં, સાંભળજો. હનુમાન ચાલીસા હવન, અગાઉ પણ કીધેલું છે વિડીયોમાં. હનુમાન ચાલીસા હવન તમારે મંગળવાર અથવા તો શનિવારે વહેલા સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં બેસવાનું છે. લાલ વસ્ત્ર હોય તો વધુ સારું, લાલ આસન હોય તો પણ વધુ સારું, અથવા તો કોઈ પણ ચાલે. બાજુમાં તાંબાનો લોટો પાણીનો કરશો, એમાં જે જળ પીવાનું છે, ભરી દેવાનું છે. હવે એક એક ચોપાઈ બોલીને સ્વાહા બોલવાનું છે. જો હવનકુંડ હોય તો બેસ્ટમાં બેસ્ટ ભાઈ, ન હોય તો ચાલે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર સ્વાહા, જય કપી સતી લોક ઉજાગર સ્વાહા. એવી રીતે આખી હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે. મંગળ શનિથી ચાલુ કરાય. 7, 11 અથવા તો 21, આમાંથી કોઈ પણ આંકડો ગમે ને એટલા દિવસ ખાલી કરો. ડેઈલી 1 વાર કરો ચાલે, 2 વાર કરો ચાલે, તમને મોજ આવે એટલી વાર. પણ 21 દિવસ, હું તો કહું છું 21 દિવસનું એક સંકલ્પ લ્યો ભાઈ, પછી કહેજો કેવી મોજ આવી ગઈ. મિત્રો, આ એક અનુષ્ઠાન છે. હવે જે જળ છે થોડું પી લેવાનું છે ને બાકી ઘરમાં છાંટી દેવાનું છે. ઘરમાં ધૂપ કરો કન્ટિન્યુ, ડેઈલી ઘરમાં બજરંગ બાણના જાપ કરો, બજરંગ બાણ પ્લે કરો તમારા ટીવીમાંથી, હોમ થિયેટરમાં, ટેપમાં, મોબાઈલમાં ભાઈ. બજરંગ બાણનું એટલો અવાજ ખાલી તમે પ્લે કરો ને, એ આખું આમ જોરદાર ઉર્જાવાળું છે. તો બોલો તો કેવી મોજ આવે ભાઈ. ઘણા લોકોના પ્રશ્ન હોય, કરણભાઈ હનુમાન ચાલીસા અમારે રોજ ગાડીમાં વાગતી હોય, રોજ ઘરમાં વાગતી હોય, અમે સાંભળીએ છીએ, તો અમને શું એનો લાભ મળે? જો ભાઈ,
સાંભળવામાં અને બોલવામાં અલગ વસ્તુ છે. ઘણા લોકોના પ્રશ્ન આવે, તમે જે સંકલ્પ ઉપાય કયો છો કોઈક બીજા વ્યક્તિ માટે અમે કરી શકીએ? ક્યાંથી કરી શકો યાર? જે વ્યક્તિને લાભ જોઈ છે એ જ વ્યક્તિ કરી શકે, બરોબર છે? એવું નથી કે બીજું કોઈ કરે તો મળે. તમને ભૂખ લાગી છે, બીજો વ્યક્તિ ખાશે તમારું નામ યાદ કરીને, તો તમારું પેટ ભરાશે? નહીં ભરાય. તો પછી કઈ રીતે પોસિબલ છે ભાઈ, બરોબર છે? એટલા જ માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ પોતે બોલો, ભલે પ્લે કરો, કાંઈ વાંધો નથી, પણ બોલવાનું પણ રાખજો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. તો રોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો બેલ આઇકન પ્રેસ કરી દેજો. દાદા બધાને મોજમાં જ રાખ્યા ભાઈ. દરરોજ એકવાર હનુમાન ચાલીસા બોલો, મારી તો એ જ પ્રાર્થના છે તમામ ભાઈઓ બહેનો મિત્રોથી, બરોબર છે? દરરોજ એક વખત બોલો, ખાલી વધારે વાર ન થાય કાંઈ વાંધો નહીં. અને નામ જપ કરો 5-10 મિનિટ, બરોબર ને? તો દાદા બધાને મોજમાં રાખે પ્રાર્થના સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ? દાવડા દાદાની મોજ, ભાઈ.